ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળના લેક્ચરમાં આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મેળવા વધારાના જોઈએ. આપણે 6.5માં બીજા દાખલાઓ, છેલ્લા લેક્ચરમાં 6.5માં ત્રીજો દાખલો, એની અંદર આપણે ઘણા બધા જોયા હતા. પાંચમો દાખલો એક હોમવર્કમાં આપ્યો હતો. પહેલો દાખલો આગળ ઉદાહરણ ગણ્યું છે એવો જ હતો. છઠ્ઠો સાતમો ગણ્યા હતા. આઠમો દાખલો જોઈએ. એફ ઓફ એક્સ બરાબર એક્સ ઇન્ટુ વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સ. અહીંયા એક્સ ની કિંમત એ 0 થી 1 ના અંતરાલમાં લેવાની. આપેલ વિધેયના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો. પ્રશ્ન એવો છે, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે પહેલી વિકલિત કસોટી કે બીજી વિકલિત કસોટીનો આપણે ઉપયોગ કરીએ. ગુણાકારનો નિયમ વાપરીએ તો એક્સ એમ જ, બીજા વિધેયનું વિકલન એટલે વર્ગમૂળનું છે તો 1/2 અંડર રૂટ 1 માઇનસ એક્સ, અને 1 માઇનસ એક્સ નું 1 નું 0 માઇનસ એક્સ નું -1 પ્લસ 1 માઇનસ એક્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ એમ જ એક્સ નું 1 લખાય. એક્સ ઇન્ટુ માઇનસ એક્સ એટલે કે માઇનસ એક્સ ના છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સ પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ. તો એફ ડેશ એક્સ બરાબર, એક વખત લસા લઈ લઈએ છીએ, આ પદને આ બાજુ ગુણાવી દઈએ તો માઇનસ એક્સ પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળમાં અંડર રૂટ 1 માઇનસ એક્સ ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ. લસા લેતા અહીં શું બની જશે? 1 માઇનસ એક્સ છેદમાં 2 ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ. તેથી આનું સાદુરૂપે આપીએ તો એફ ડેશ એક્સ બરાબર માઇનસ એક્સ પ્લસ 2 માઇનસ 2x છેદમાં વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સ. આ પદને લખી દી માઇનસ 2x અને માઇનસ એક્સ એટલે માઇનસ 3x પ્લસ 2 છેદમાં 2 ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ. એફ ડેશ એક્સ આપણને આવું મળે છે. હવે એફ ડબલ ડેશ એક્સ પણ શોધી લઈએ. આપણે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ તો 1/2 અચળ 1/2 જે છે અચળ, એને બહાર લખી દઉં. આગળ જે ઉપર વિધેય હોય એ અને આ નીચેનું વિધેય એટલે કે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ છેદનો વર્ગ એટલે કે 1 માઇનસ એક્સ બની જાય. છેદનો વર્ગ કરો એટલે 1 માઇનસ એક્સ છેદ એમ જ અંડર રૂટ 1 માઇનસ એક્સ એમ જ અંશનું વિકલન. અંશમાં કઈ કિંમત છે? -3x પ્લસ 2, -3x નું -3 પ્લસ 2 નું 0 વત્તા અંશ એમ જ એટલે કે -3x પ્લસ 2 એમ જ છેદનું વિકલન. છેદ એટલે કે શું? અંડર રૂટ 1 માઇનસ એક્સ. આ 1/2 તો આપણે બહાર લીધા છે તો 1/2 અંડર રૂટ 1 માઇનસ એક્સ અને 1 માઇનસ એક્સ નું -1. 1/2 બારે છેદનો વર્ગ છેદ એમ જ અંશનું વિકલન. નિશાની કેવી આવે? નિશાની આવે માઇનસ, અંશ એમ જ અને છેદનું વિકલન. છેદ એટલે કે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ નું 1/2 અંડર રૂટ 1 માઇનસ એક્સ, 1 નું 0 અને માઇનસ એક્સ નું -1. 1/2 અહીંયા 2 અંડર રૂટ 1 માઇનસ એક્સ સીધા અહીંયા લસા છેદમાં હોય આની સાથે ગુણાવી દીધા. 3 દુ 6 પણ -6 અંડર રૂટ એટલે કે -3 ગુણ્યા 2 એટલે -6 અંડર રૂટ 1 માઇનસ એક્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ એટલે 1 માઇનસ એક્સ વડે ગુણાશે. આ માઇનસ ને આ માઇનસ પ્લસ લખી દઈએ. -3x પ્લસ 2 આ માઇનસ પ્લસ લખતા છેદમાં 2 ગુણ્યા 1 માઇનસ એક્સ અને આ 1 માઇનસ એક્સ ની અડધી ઘાત તો 1 માઇનસ એક્સ ની આ એક ઘાત અને અડધી ઘાત એટલે 3/2 પાવર. પણ અંદર ગુણાવતા જઈએ -6 પ્લસ 6x -3x પ્લસ 2 છેદમાં 2 દુ 4 1 માઇનસ એક્સ ની 3/2 ઘાત 6x માઇનસ 3x એટલે કે 3x -6 પ્લસ 2 એટલે -4 છેદમાં 4 ગુણ્યા 1 માઇનસ એક્સ ની 3/2 ઘાત. તો એફ ડબલ ડેશ એક્સ નો જવાબ આપણને આવો મળે છે. એટલે કે દ્વિતીય વિકલિત આપણને આવું મળે છે. શું શોધવાનું છે આપણે? સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કઈ કિંમત આગળ મળે એ આપણે જોઈએ છે. તેથી એફ ડેશ એક્સ બરાબર 0 એટલે કે નિર્ણાયક સંખ્યા લેવી પડે. એફ ડેશ એક્સ બરાબર 0 લેતા નિર્ણાયક સંખ્યા માટે
એફ ડેશ એક્સ ની કિંમત એટલે કઈ કિંમત? તો -3x + 2 છેદમાં 2 ગુણ્યા √1 - x બરાબર 0. x ની કિંમત એ 0 થી 1 માં લેવાની હોવાથી આ પદ હંમેશા ધન રહેશે, કારણ કે અહીંયા 1 થી 0 થી 1 માં મુકાય, 1 નથી લેવાના, 1 થી નાના લેવાના. ધન પદ સીધું આ બાજુ જતું રહે. તો -3x + 2 બરાબર 0. તો 3x બરાબર 2. તો x બરાબર 2/3. 0 થી 1 ના અંતરાલમાં છે 2/3. 2/3 ભાગ એટલે 0.6666 સમથિંગ આવે. તો 0 થી 1 ની અંદર આ કિંમત આવે 2/3. x બરાબર 2/3 જે આપણી કઈ કિંમત કહેવાય? જે નિર્ણાયક સંખ્યા છે એવું આપણે લખી શકાય. હવે આ જે નિર્ણાયક સંખ્યા મળી, આના આગળ સ્થાનીય મહત્તમ મળે કે ન્યૂનતમ એ ચેક કરવાનું. કેવી રીતે? તો x બરાબર 2/3 માટે ક્યાં મૂકવાની આ કિંમત? f ડબલ ડેશ x માં, એટલે કે x તરીકે 2/3 મૂકી દે. f ડબલ ડેશ x આમાં 2/3 મૂકી એટલે 3 ગુણ્યા 2/3 નિશાની માઇનસ, 3 ગુણ્યા 2/3 -4 એમ છેદમાં 4 ગુણ્યા 1 - x ની જગ્યાએ 2/3 ની 3/2 ઘાત. આ 3 ને 3 દૂર કરો તો 2 - 4 એટલે -2. આ 4 ગુણ્યા 3 લતર લઈ લે, 3 - 2 એટલે અહીંયા 1/3 ની 3/2 ઘાત. આ ધન અને આ ઋણ એટલે જવાબ શું આવ્યો? <0. આપણે આ કિંમત નું કઈ કામ નથી. આ તો કેવો જવાબ મળે છે એ જ જરૂર છે. x બરાબર જે નિર્ણાયક સંખ્યા મળી એના માટે f ડેશ x નું f ડબલ ડેશ x ની નિશાની કેવી આવે? <0 આવે છે કે <0 આવે છે? તો આના ઉપરથી એ ખ્યાલ મળી ગયો આપણને કે x બરાબર 2/3 આગળ f ડબલ ડેશ x નું મૂલ્ય <0. તેથી આપેલ કિંમત આગળ કેવું મળશે? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તો કેટલું મળે? તો x બરાબર 2/3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધવું છે. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું? તો ક્યાંથી મળે મહત્તમ મૂલ્ય? તમારા વિધેયમાં x ની જગ્યાએ શું મુકાય? જે નિર્ણાયક સંખ્યા હોય એ 2/3. અહીંયા 2/3 ગુણ્યા 1 - અહીંયા શું લખાઈએ? 2/3. તો 2/3 લસા લઈ લે, 3 - 2 એટલે 1/3. આ 2 તો 2/3√3. આ 3 ને અહીંયા વર્ગમૂળમાં 3. તો આના જેટલું આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો એક જ નિર્ણાયક સંખ્યા હતી, તો આ નિર્ણાયક સંખ્યા આગળ સ્થાનીય મહત્તમ મળે છે, તો સ્થાનીય ન્યૂનતમ મળશે નહીં. સ્થાનીય ન્યૂનતમ મળે નહીં એવું લખી શકો. આગળ જોઈએ હવે 5મો દાખલો 6.5 5મા દાખલામાં પહેલો પ્રશ્ન. આપેલ અંતરાલમાં વિધેયોના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. પહેલું વિધેય f of x બરાબર x નો ઘન, જ્યાં x માં અંતરાલ વૈશ્વિક મૂલ્ય માટે, યાદ કરો પેલા લેક્ચર જે આપણે થિયરી હતી એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કે વૈશ્વિક મૂલ્ય શોધવા હોય તો વિધેય f એ સમરૂપ અંતરાલ a થી b ઉપર વ્યાખ્યાયિત હોય, તથા f of a f of b સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ શોધો. એમાંથી જે વધારેમાં વધારે હોય એ તમારો વૈશ્વિક મહત્તમ લખાય. તો આપેલ અંતરાલ સમરૂપ અંતરાલમાં -2 થી 2 ની અંદર વૈશ્વિક મહત્તમ શોધો. તો વૈશ્વિક મહત્તમ માટે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ જે પણ મળતું હોય એ આપણે શોધીએ. આ a કહેવાય, આ b કહેવાય, એટલે f of -2 શું થાય એ મેળવવું પડે, f of +2 શું થાય એ પણ શોધવું પડે. સૌપ્રથમ શું શોધી લઈએ? f ડેશ x. f ડેશ x એટલે 3 આગળ 1 ઘાત ઘટે, સાથે સાથે f ડબલ ડેશ x પણ લખી દઈએ. f ડબલ ડેશ x 1 ઘાત આગળ 1 ઘાત ઘટે એટલે 6x.
નિર્ણાયક સંખ્યાની જરૂર છે જ, તો નિર્ણાયક સંખ્યા માટે f ડેશ x બરાબર 0 લેતા f ડેશ x એટલે કઈ કિંમત 3x નો વર્ગ બરાબર 0, x નો વર્ગ બરાબર 0, x બરાબર 0, x બરાબર 0 એ તમારી નિર્ણાયક સંખ્યા આપેલા પ્રદેશમાં હોવી જોઈએ. કયા? -2 થી 2 માં. x બરાબર 0 આવે છે -2 થી 2 માં, તો 0 લેવાય. -2 થી 2 માં 0 હોય. પણ 0 આગળ શું મળે છે એ જોઈ લઈએ. તેથી હવે x બરાબર 0 માટે f ડબલ ડેશ x નું મૂલ્ય જોઈ લઈએ એટલે દ્વિતીય વિકલિત કસોટી ખબર પડે. x બરાબર 0 માટે f ડબલ ડેશ x એટલે f ડબલ ડેશ 0. અહીંયા 0 મૂકી તો આપો 0 થાય. f ડબલ ડેશ x 0 મળે છે એટલે શું કહેવાય? અહીં દ્વિતીય વિકલિત કસોટી અને f ડબલ ડેશ x નું મૂલ્ય 0 મળે છે. ગ્રેટર ધેન 0 હોત તો સ્થાનીય ન્યૂનતમ કહેવાય. લેસ ધેન 0 મળ્યું હોત તો સ્થાનીય મહત્તમ મળે. પણ બરાબર 0 આવે છે તો શું કરાય? બરાબર 0 આવતું હોય તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય. અહીંયા આ જ દાખલામાં તમારે આ નિર્ણાયક સંખ્યા હતી એના માટે f ડબલ ડેશ x નો જવાબ લેસ ધેન 0 હતો એટલે મહત્તમ મળ્યું. ગ્રેટર ધેન 0 હોત તો શું મળે? સ્થાનીય ન્યૂનતમ મળે. અને જે પણ તમારી નિર્ણાયક સંખ્યા હોય એ વિધેયમાં મૂકો એટલે મહત્તમ કિંમત પૂછી હોય એ વિધેયમાંથી મળે, ન્યૂનતમ હોય એ વિધેયમાંથી મળે. પણ f ડબલ ડેશ x બરાબર 0 હોય તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય. તો શું વાપરવું પડે? તેથી પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવો પડે. તેથી પ્રથમ વિકલિત કસોટી પરથી તો હવે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા શેની જરૂર પડશે? તો પેલા એ યાદ રાખવાનું કે પ્રથમ વિકલિત કસોટી હોય તો તમને જેની આગળ તમારી જે નિર્ણાયક સંખ્યા હોય, કઈ નિર્ણાયક સંખ્યા આપણને મળે છે? 0. તો 0 થી ડાબી બાજુની નજીકની કિંમત અને જમણી બાજુની નજીકની કિંમત. તો 0 થી ડાબી બાજુની નજીકની કિંમત માટે f ડેશ x કેવું વિધાન દર્શાવે છે એ લખવાનું. 0 થી જમણી બાજુની નજીકની કિંમત માટે f ડેશ x કેવું વિધાન દર્શાવે છે એ જોવાનું. જો f ડેશ x ની નિશાની બદલાતી હોય, ધન માંથી ઋણ કે ઋણ માંથી ધન, તો તમને મહત્તમ કે ન્યૂનતમ મળે. નિશાની ન બદલાય તો મહત્તમ કે ન્યૂનતમ મળે નહીં. એટલે કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ તમે ત્યારે લખી શકો, નહીતર લખી શકો નહીં. જોઈએ આગળ આપણે. તો પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા શું કે આપણે નિર્ણાયક સંખ્યા કઈ છે? x લેસ ધેન 0. એટલે કે x લેસ ધેન 0 હોય તો એટલે કે 0 ની ડાબી બાજુની કિંમત, 0 થી ડાબી બાજુ એટલે લેસ ધેન હોય, 0 થી નાના હોય. x લેસ ધેન 0 હોય ત્યારે f ડેશ x નું મૂલ્ય, x ની કિંમત લેસ ધેન 0 હોય ત્યારે અહીં તમે જોઈ શકો કે f ડેશ x બરાબર શું? 3x નો વર્ગ. f ડેશ x બરાબર અહીંયા તમે જુઓ તો શું થાય? હવે x ની કિંમત 0 થી નાની મૂકો તો વર્ગ છે. જવાબ શું આવશે? ગ્રેટર ધેન 0. f ડેશ x ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન 0 હોય તો f ડેશ x ધન હોય તો f ડેશ x નું મૂલ્ય તો શું આવશે? ગ્રેટર ધેન 0. તો અહીં x બરાબર 0 આગળ, x બરાબર 0 આગળ f ડેશ x ની નિશાની, f ડેશ x ની નિશાની બદલાતી નથી. તો શું થાય છે? તો કે x ની કિંમત 0 થી નાની હોય તોય, x ની કિંમત 0 થી નાની હોય તોય શું થાય છે? 0 થી નાની હોય તોય 0 સુધી વધે છે. કારણ કે વધે છે એવું બતાવે. f ડેશ x ધન આવે. x ની કિંમત 0 થી મોટી હોય, 0 અહીંયા 0 થી મોટી લ્યો ત્યારે વધે છે. સતત વધતું જતું હોય વિધેય એવું છે. સતત વધતી જતી હોય વિધેય એવું બને છે. એટલે કે x બરાબર 0 આગળ f ડેશ x ની નિશાની બદલાતી નથી. તેથી x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ, x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. તો અહીંયા આપેલી નિર્ણાયક સંખ્યા માટે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો નથી. આપણને પ્રશ્ન પૂછ્યો તો વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ. તો આપણી પાસે સૂત્ર એવું છે કે વૈશ્વિક મહત્તમ તમારે શોધવું હોય
વૈશ્વિક મહત્તમ તમારે શોધવું હોય તો શું જવાબ હતો? મેક્સિમમ ઓફ. મેક્સિમમ કોનું મહત્તમ કેમાંથી? સ્થાનીય મહત્તમ માંથી કે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળી હોય એમાંથી એફ ઓફ એ અને એફ ઓફ બી, એટલે કે એફ ઓફ એ થી બી નો સમૃદ્ધ અંતરાલ હોય એ એફ ઓફ એ અને એફ ઓફ બી. આ ચાર માંથી જે મોટામાં મોટો હોય એ તમારું વૈશ્વિક મહત્તમ કહેવાય. તો આપણને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે આમાં? ના, નથી મળતું. જો ક્યાંક x બરાબર 0 આગળ મળતું હોત તો f ઓફ 0 આપણે અહીંયા લખાય કોઈ પણ કિંમત જે આવતી હોય એ. સ્થાનીય મહત્તમ મળી હોત તો અહીંયા જે મહત્તમ કિંમત મળી હોત એ અહીંયા લખાય. ન્યૂનતમ મળી હોય તો ન્યૂનતમ અહીંયા લખાય. એફ ઓફ એ એટલે આપેલો પહેલા અંતરાલ માટેની કિંમત જે શરૂ થાય છે બી એટલે 2. આ બધાની કિંમત આપણે શોધવી પડે. આ બધાની કિંમત શોધવા માટે એફ ઓફ એ શોધવા પડે. એટલે કે વૈશ્વિક મૂલ્યો માટે, આ ખાલી સમજવા માટે છે. તો વૈશ્વિક મૂલ્યો માટે શું કરીએ હવે? વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે એના માટે એફ ઓફ -2 ની કિંમત શોધો. સમૃદ્ધ અંતરાલમાં જે આપેલું છે અને એટલે -2 અને +2 આની કિંમત શોધો. ક્યાં મુકાય? વિધેયમાં. એફ ઓફ -2 એટલે શું? -2 નો ઘન. -2 નો ઘન 8. એફ ઓફ +2. એફ ઓફ +2 એટલે +2 નો ઘન. +2 નો ઘન +8. તેથી હવે વૈશ્વિક મહત્તમ શોધવાનું છે આપણે. તો વૈશ્વિક મહત્તમ નું સૂત્ર મેક્સિમમ ઓફ, મોટામાં મોટું લેવાનું કેમાંથી? એફ ઓફ -2 માંથી, એટલે કે એફ ઓફ એ માંથી, એફ ઓફ બી માંથી, પછી સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ માંથી. સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ. તો સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ આપણને કોઈ કિંમત આગળ મળે છે? ના, આ કિંમત મળતી જ નથી. તો આ બેને કાઢી નાખવાની. મળતી હોય તો અહીંયા લખવાની કેટલી મળે છે. અહીંયા મળતી જ નથી તો આને આપણે કાઢી નાખીએ. આ બેમાં મહત્તમ ને ન્યૂનતમ કોણ છે? એફ ઓફ -2 એટલે -8. એફ ઓફ +2 એટલે +8. મેક્સિમમ ઓફ -8 અને 8. એફ ઓફ 2 મળે. એફ ઓફ 2 ક્યાં મળે? સોરી, એફ ઓફ 2 આગળ 8 મળે કિંમત. એટલે કે મોટામાં મોટી કિંમત 8 છે. તો 8 કોના આગળ મળે છે? 2 આગળ. તો x બરાબર જ્યાં +2 હશે ત્યારે મોટામાં મોટી કિંમત મળે. આ જ રીતે વૈશ્વિક ન્યૂનતમ હોય. વૈશ્વિક ન્યૂનતમ હોય તો મિનિમમ ઓફ, હવે આપણને તો મળતું જ નથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ. તો આ બે માંથી એફ ઓફ -2 અને એફ ઓફ +2. તો મિનિમમ ઓફ -8 અને +8 આ બે માંથી નાના કોણ છે? -8. કયા બિંદુ આગળ? -2 આગળ. તો -2 આગળ સૌથી નાની કિંમત મળે આ વિધેયની અને +2 આગળ સૌથી મોટી બધાયમાંથી. -2 થી 2 ના અંતરાલમાંથી આમાં ગમે એ કિંમત મૂકીએ તો +2 મૂકો ત્યારે જ બધાય કરતા વધુ કિંમત મૂકે અને મળે, અને -2 મૂકો ત્યારે જ બધાય કરતા નાનામાં નાની કિંમત મળે. બરાબર? શું કરવાનું? વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ માટે સમૃદ્ધ અંતરાલમાં જે બે આપેલા હોય જ્યાંથી જ્યાં સુધી એના માટેની વિધેયની કિંમત, વધારામાં સ્થાનીય મહત્તમ કયા બિંદુ આગળ મળે છે એની કિંમત, અને સ્થાનીય ન્યૂનતમ કયા આગળ મળે છે એની કિંમત. જેવા મળતા હોય તો એ આમાં લખવાનું. એફ ઓફ -2, એફ ઓફ 2 કયા બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ છે એમાંથી મોટામાં મોટું હોય એ તમારો જવાબ. એ જ રીતે વૈશ્વિક ન્યૂનતમમાં નાનામાં નાનું હોય એ તમારો જવાબ. અહીંયા તો મળતું જ નથી. તો વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ શોધવા પડે. આ સ્થાનીય નથી મળતા તો વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ આમાંથી ખબર પડી જાય. -2 મૂકો તો -8 થાય. તો -8 થી નાની કિંમત ન મળે, કારણ કે -2 થી હવે મોટી કિંમત આગળ લખવાની છે આપણે. અને +2 મૂકી દે તો 8 કિંમત થાય, +8. હવે 2 થી નાની કિંમત મૂકો 1.99 કોઈ +8 થાય ના. તો વધુમાં વધુ કિંમત આપેલ વિધેયની 2 જ. તો વૈશ્વિક કિંમત 8 મળે, 2 આગળ મળે, અને વૈશ્વિક ન્યૂનતમ કિંમત -2 આગળ, અને એ કેટલી થાય? -8 કહેવાય. લખી નાખો.
બીજા જોઈએ દાખલા. .5 પાંચમો દાખલો છે એમાં જ 6.5 પાંચમા દાખલાની અંદર જ ત્રીજો દાખલો જોઈએ. f of x બરાબર 4x માઇનસ 1/2 x નો વર્ગ, જ્યાં x બિલોંગ્સ ટુ -2 થી તે 9/2 સંવૃત અંતરાલની અંદર -2 અને 9/2. x ની કિંમત -2 થી 4.5 સુધી લેવાની અને આપેલ વિધેયનું વૈશ્વિક મહત્તમ રકમ આ જ છે. બરાબર, વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. f ડેશ x વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ શોધવા માટે આપણે શું કરવાનું છે? પ્રથમ વિકલિત કસોટી, દ્વિતીય વિકલિત કસોટી, નિર્ણાયક સંખ્યા, આ તો આપણે જોઈએ જ છે. f ડેશ x શોધી લે. f ડેશ x એટલે 4x નું 4 માઇનસ 1/2 એમ જ x ના વર્ગનું 2x. આ 2 ને 2 દૂર થઈ જાય તો 4 માઇનસ x વધે. f ડેશ x બરાબર 4 માઇનસ x. f ડબલ ડેશ x શોધી લે. 4 નું 0 માઇનસ x નું માઇનસ x. નિર્ણાયક સંખ્યા શોધવી પડે તો નિર્ણાયક સંખ્યા માટે શું હોવું જોઈએ? f ડેશ x બરાબર 0 લેવું પડે. f ડેશ x બરાબર 0 એટલે 4 માઇનસ x બરાબર 0. તો x બરાબર 4. x બરાબર 4 એ આપેલા અંતરાલમાં છે કે નહીં? -2 થી તે 9/2. 9/2 એટલે 4.5. -2 થી 4.5 ની અંદર 4 આવી જાય તો 4 એ આની અંદર આવે છે તો આપણે આ નિર્ણાયક સંખ્યા 4 કહેવાય. તેથી હવે 4 આગળ નિર્ણાયક સંખ્યા 4 નિર્ણાયક સંખ્યા મળી ગઈ હોય તો 4 આગળ કેવું મૂલ્ય મળે છે એ મેળવી લેવાનું. તો x બરાબર 4 માટે f ડબલ ડેશ x નું મૂલ્ય જોવો, એટલે કે f ડબલ ડેશ x એટલે f ડબલ ડેશ 4. x ની જગ્યાએ 4 મૂકો તો અહીંયા કઈ ફેર પડે નહીં, એટલે કે -1 ના -1 જ રહે. f ડબલ ડેશ x નું મૂલ્ય લેસ ધેન 0. લેસ ધેન 0 હોય તો x બરાબર 4 આગળ કેવી કિંમત મળશે તમને? લેસ ધેન 0 આવતા હોય f ડબલ ડેશ x તો સ્થાનીય મહત્તમ કિંમત અથવા તો મહત્તમ મૂલ્ય મળે. આ મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો x બરાબર 4 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું છે? તો સ્થાનીય મહત્તમ મૂલ્ય f of 4 કહેવાય. એટલે કે 4 ક્યાં મુકાય? વિધેયમાં 4 મૂકી દો. 4 ગુણ્યા 4 માઇનસ 1/2 x ની જગ્યાએ 4 એનો વર્ગ. 4 ગુણ્યા 4 એટલે 16. 16/2 એટલે 8. આનો જવાબ 8 છે. f of 4 સ્થાનીય મહત્તમ મૂલ્ય f of 4 8 મળ્યું. તો આપણી પાસે આ એક જ નિર્ણાયક સંખ્યા છે એટલે કે એક વસ્તુ તમને મળે. કઈ? સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ, અથવા એ કઈ ન પણ મળે. આવું બને, કારણ કે સતત વધતું જતું વિધેય હોય, સતત ઘટતું જતું વિધેય હોય, આવું પણ બની શકે. અહીંયા જ આપણને એવું બને છે કે આ x બરાબર 0 નિર્ણાયક સંખ્યા હતી, એના માટે f ડેશ x ધન f ડેશ x ધન. તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ નથી. 0 એ કેવું બિંદુ હતું એવું લખવું તો લખી શકાય. 0 એ જો નિશાની ન બદલાય તો 0 એ કેવું બિંદુ છે? નથી બિંદુ છે એવું લખી શકાય. ચલો અહીંયા આપણને હવે સ્થાનીય મહત્તમ મળે છે f of 4 આગળ કેટલું? 8. વૈશ્વિક મૂલ્ય શોધવા છે તો વૈશ્વિક મૂલ્યો માટે આપણે આ કિંમત એટલે કે f of -2 શોધવા પડે. એટલે કે f of -2 એટલે વિધેયમાં x ની જગ્યાએ -2 મૂકી દે. આ શોધવાના ને આ શોધવાના વૈશ્વિક મૂલ્ય માટે. f of -2 4 ગુણ્યા -2 1/2 -2 નો વર્ગ. 4 દુ 8 પણ માઇનસ, અહીંયાથી -2 નો વર્ગ 4, 4/2 એટલે 2 -10 થાય. સાથે સાથે f of 9/2
વિધેયમાં 9/2 મૂકીએ એટલે 4 ગુણ્યા x ની જગ્યાએ 9/2 માઇનસ 1/2 ગુણ્યા 9/2 નો વર્ગ 9 ગુણ્યા 4 36 તો 36/2 માઇનસ 9 નો વર્ગ 81/4 9 નો વર્ગ 81/2 નો વર્ગ 4 4 દુ 8 8 લસાવે 8 લસાવે એટલે અહીંયા 4 વડે ગુણાવો પડે 8 લસાવશે અહીંયા 4 વડે ગુણાવી દે 4 વડે ગુણાવો એટલે 6 ચોક 24 ઉપર 2 4 તરી 12 ને 1 44/8 144 માંથી 81 એટલે કે 44 આ ને 19 44 ને 19 63/8 અવમૂલ્ય મળે f ઓફ 9/2 f ઓફ a ખબર છે f ઓફ b ખબર છે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળતું હોય એ ખબર છે તેથી હવે વૈશ્વિક મહત્તમ મૂલ્ય લખવું હોય વૈશ્વિક મહત્તમ મૂલ્ય એટલે કે મેક્સિમમ ઓફ મહત્તમ મૂલ્ય એટલે મેક્સિમમ ઓફ કેમાંથી મેક્સિમમ તમારો પહેલી કિંમત સંવૃત અંતરાલ ને f ઓફ -2 એમાંથી f ઓફ 9/2 એમાંથી સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ ક્યાં મળે છે એ બિંદુ આગળ તો આપણને ખબર છે કેની આગળ x બરાબર 4 આગળ સ્થાનીય મહત્તમ મળ્યું છે એટલે કે x બરાબર 4 આગળ એટલે કે f ઓફ 4 અહીંયા લખું f ઓફ 4 સ્થાનીય ન્યૂનતમ બીજી કોઈ કિંમત હજી મળી હોત નિર્ણાયક સંખ્યા અને એના માટે સ્થાનીય ન્યૂનતમ મળ્યું હોત ધારો કે f ઓફ 3 આગળ સ્થાનીય ન્યૂનતમ મળ્યું હોત તો અહીંયા હજી f ઓફ 3 એટલે કે 3 આગળ સ્થાનીય ન્યૂનતમ હોત તો f ઓફ 3 નો જે જવાબ હોત એ પણ આપણે લખાય આ બધાયના મૂલ્ય લખી દઈ મેક્સિમમ ઓફ f ઓફ -2 f ઓફ -2 એટલે -10 f ઓફ 9/2 f ઓફ 9/2 એટલે 63/8 f ઓફ 4 f ઓફ 4 8 આ બધાયમાંથી મહત્તમ હોય એ લખી નાખો મહત્તમ કઈ કિંમત કહેવાય 88 64 એટલે 8 કરતા ઓછી કહેવાય 63/8 આ 8 વધુ છે ત્રણેયમાંથી મહત્તમ કિંમત 8 છે 8 કેના આગળ મળે છે f ઓફ 4 આગળ f ઓફ 4 એટલે f ઓફ 4 વિધેયની કિંમત છે તો 4 એટલે કે x બરાબર 4 જ્યાં હશે એના આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે અને f ઓફ 4 આ વિધેયની કિંમત જે 8 છે એ 4 આગળ વૈશ્વિક મહત્તમ પણ છે વૈશ્વિક ન્યૂનતમની વાત કરીએ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એટલે મિનિમમ કેમાંથી મિનિમમ તો આજ બધા જે મળે છે f ઓફ -2 f ઓફ 9/2 અને આ જે તમને કિંમત મળી છે એમાંથી ઓછામાં ઓછી હોય બધાય કરતા નાની હોય એ લઈ લેવાની એ વૈશ્વિક ન્યૂનતમ કહેવાય -10 63/8 અને 8 તો ઓછામાં ઓછી કેટલી છે -10 -10 કોની પાસે મળે છે -2 આગળ એટલે કે -2 આગળ વૈશ્વિક ન્યૂનતમ મળે અને વૈશ્વિક મહત્તમ કોની પાસે વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 મળ્યું છે 8 કોની પાસે 4 પાસે તો x બરાબર 4 આગળ સ્થાનીય મહત્તમ હતું 4 અને વૈશ્વિક મહત્તમ પણ કેટલું સ્થાનીય મહત્તમ મૂલ્ય હતું 8 અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય પણ 8 છે તો વૈશ્વિક મહત્તમ એટલે શું તમારા સંવૃત અંતરાલમાં બે જે સંખ્યાઓ આપેલી હોય એના માટે આ તમારા વિધેયની જે કિંમત મળે અને નિર્ણાયક સંખ્યા મળે એમાંથી સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ જે પણ મળ્યું હોય 4 આગળ મળ્યું f ઓફ 4 મૂકી દેવાનું અહીંયા તમને બે સંખ્યા કે ત્રણ સંખ્યા અલગ અલગ મળી હોય તો આવું કદાચ તમને 3 મળે તો ત્રણેય કિંમત મૂકી દેવાની જેની વધારેમાં વધારે હોય એ વૈશ્વિક મહત્તમ એમાંથી જેની ઓછામાં ઓછી હોય એ વૈશ્વિક ન્યૂનતમ કહેવાય એટલે કે તમે આ બધાનો ગ્રાફ દોરો એટલે આવું બને -2 થી તે 9/2 નો ગ્રાફ એવો છે કે જ્યાં વચ્ચે 4 આવતા હોય ત્યાં 4 આવતા હશે ધારો કે આ ગ્રાફમાં અહીંયા વધે છે એવું આવતું હોય તો બધાય કરતા વધારેમાં વધારે અહીંયા મળતું હોય ક્યાં 4 આગળ આ વધે છે એવું કહેવાય આ વધે છે પણ વૈશ્વિક વાત આવે એટલે આ વધારે કિંમત છે 4 આગળ બધાય કરતા વધુ કિંમત મળે x બરાબર 4 આગળ વધુ કિંમત મળે છે 9/2 આગળ ઓછી કિંમત મળે છે 9/2 હતા તો 9/2 આગળ 63/5 તેના આગળ કદાચ ઓછી કિંમત મળે આપણે આવું હોય લખી શકાય
તો જે આપેલો અંતરાલ છે, આપેલા અંતરાલમાં કઈ કિંમત આગળ બધાય કરતા વધુ છે અને બધાય કરતા ઓછી છે, એના માટે આપણે આવું વિચારી શકીએ. પણ ખાલી શું યાદ રાખવાનું છે તમારે? વૈશ્વિક મૂલ્ય શોધવા હોય તો અંતરાલના બે એક તમારા અંત્ય બિંદુ હોય અથવા અંત્ય બિંદુ હોય એના માટે કિંમત શોધી લેવાની વિધેય, અને નિર્ણાયક સંખ્યા જેટલી મળે એના આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ શું મળે છે, એ જે બે અંત્ય બિંદુ હોય એ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટેનું મૂલ્ય જે હોય એમાંથી વધારેમાં વધારે હોય એ વૈશ્વિક મહત્તમ, અને એમાંથી જ ઓછામાં ઓછું હોય એ વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. લખી નાખો. આવો દાખલો જે છે 6.5 ની અંદર એક હોમવર્કમાં ગણવાનો, ચોથો દાખલો જે છે એ હોમવર્કમાં ગણવાનો. બરાબર, ચોથો દાખલો હોમવર્કમાં 6.5 માં ની અંદર ચોથો દાખલો હોમવર્કમાં ગણવાનો.